શહેરમાં એરોડ્રામની માલિકી સરકારની હોય છે, પણ મહેસાણામાં એરોડ્રામનો માલિક બનવા જ કોઈ તૈયાર નથી. છેલ્લા 6 વર્ષથી એરોડ્રામના માલિક કોણ છે તે નક્કી જ નથી થઈ શકતું. હવે આ મામલો વડી અદાલતમાં પહોંચ્યો છે અને હવે અદાલત જ નક્કી કરશે કે આખરે મહેસાણાનું એરોડ્રામ કોનું છે. એરપોર્ટ આવ્યું છે વિવાદમાં. નગરપાલિકા અને ખાનગી ઉપયોગ કરતી એજન્સી કંપની વચ્ચે નવા વિવાદનું કારણ છે એરોડ્રામને બાકી રહેતો વેરો. એરોડ્રામનો બાકી રહેતો વેરો છે 3.5 કરોડ રૂપિયા. રાજ્ય સરકાર વચ્ચે મહેસાણા એરપોર્ટની માલિકી જિલ્લા કલેક્ટર હેઠળ આવે છે. કલેક્ટર દ્વારા છેલ્લા 5 વર્ષથી એરોડ્રામ ખાનગી એવિએશન કંપનીને ભાડે આપ્યું, પરંતુ આ એરોડ્રામનો 3.5 કરોડનો વેરો ભરવાની વાત આવી ત્યારે કલેક્ટર અને ખાનગી કંપનીએ બંને હાથ અદ્ધર કરી દીધા. જ્યારે એ વસ્તુ નગરપાલિકાના હદ વિસ્તારમાં આવતી હોય ને ભાડે આપી હોય તો ભાડાના પ્રમાણે જે નગરપાલિકાના નિયમ મુજબ આકારણી લેવાની થાય અને એ આકારણી અમે આકારેલી હતી અને એ આકારણી નિયામક એના માટે એવિએશન કંપની નામદાર હાઈકોર્ટમાં ગયેલી હતી અને નામદાર હાઈકોર્ટે પણ એવું કહ્યું કે આ વેરો તમારે ચૂકવવો પડે. આ હવાઈ મથકની આમ તો માલિકી રાજ્ય સરકારની છે અને રાજ્ય સરકાર વતી જિલ્લા કલેક્ટર એરોડ્રામના માલિક છે, પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે એરોડ્રામનું કોઈ માલિક બનવા જ તૈયાર નથી. છેલ્લા 6 વર્ષ વીતી ગયા પણ આખરે એરોડ્રામ કોની માલિકીનું તે નક્કી કરાયું નથી. નરેન્દ્ર મોદીજીએ આ 50 રૂપિયાના સ્ટેમ્પ ઉપર આ એરપોર્ટની જગ્યા પ્રાઇવેટ કંપનીને સોંપી દીધી અને જે પ્રાઇવેટ કંપનીને સોંપી એમનું અને આ મોદી સાહેબનું મિલીભગત છે. કશું કે એ પૈસા નથી ભરતા એટલે એમના જ અધિકારીઓ એ વેરો નથી ભરતા. આ મામલે કલેક્ટર કચેરી દ્વારા ખાનગી એવિએશન કંપનીને ભાડે આપવાનું કહેવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ ખાનગી કંપની દ્વારા મહેસાણા એકેડમી માટે જગ્યા ભાડે ન લીધી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. ત્યારે સમગ્ર મામલો પહોંચ્યો છે ગુજરાત હાઈકોર્ટમાં. વીટીવી ન્યૂઝ, મહેસાણા.